હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. આજે આપણે બનાવીશું ટમેટાનું સૂપ. તો શિયાળો શરૂ થઈ ગયો છે અને ટમેટાં પણ બજારમાં સરસ આવવા લાગ્યા છે. તો આ સૂપ આપણે વારંવાર બનાવીએ છીએ. તો આજે આ શિયાળામાં મેં પહેલી વાર બનાવ્યો છે. તો અહીંયા મેં 1.5 કિલો જેવા ટમેટાં લીધા છે, જેને આવી રીતના ઉપર છાલમાં 4 કાપા કરી અને બાફવા મૂકીશું. આવી રીતના બાફવાથી એની છાલ જલ્દીથી ઉતરી જાય છે. જો આપણે આ સૂપ બાફીને ન બનાવવો હોય તો એને કાચા ટમેટાની ગ્રેવી બનાવી એમાં 1-1.5 ગ્લાસ પાણી નાખી અને ઉકાળી લેવાનું. ત્યારબાદ મસાલા કરીને ગાળી લઈએ એમ પણ બનાવી શકાય છે, પરંતુ મોટે ભાગે આવી રીતના બનતો હોય છે. તો આપણે ટમેટાં ચેક કરી લેશું. એની છાલ ઉતરવા લાગી છે તો ટમેટાં બફાવા આવ્યા છે. ટમેટાં બફાઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી ઠરવા દઈ અને એની છાલ ઉતારી લઈશું. તો ટમેટાં આપણા બફાઈ ગયા છે. આ ટમેટાને બફાવતા 4 થી 5 મિનિટનો ટાઈમ લાગે છે. તો આ છાલ ઉતારીને ટમેટાં તૈયાર થઈ ગયા છે. આપણે હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ત્યારબાદ મેં એને ગાળ્યા વગર જ આવી રીતના ઉકળવા મૂક્યું છે. અહીંયા મારી પાસે એક નાનો ટુકડો બીટરૂટનો હતો, જે મેં ઉમેર્યો છે. ત્યારબાદ 1 મોટો ચમચો ગોળ ઉમેર્યો છે. અહીંયા આપણે ગોળને બદલે સાકર અથવા તો ખાંડ પણ લઈ શકીએ. એની હેલ્ધી બનાવવા માટે મેં ગોળ લીધો છે. બંનેનો સ્વાદ થોડો અલગ આવે છે. ત્યારબાદ મેં એમાં 1 ચમચી જેટલું લીલું લસણ ઉમેર્યું છે. આ બધો મસાલો લીલો અત્યારથી નાખી દેવાથી એની સ્વાદ અને સુગંધ બંને એમાં બેસી જાય. અહીંયા મેં 1 ડુંગળી પણ સમારીને ઉમેરી છે. હવે આપણે એને સરસ ઉકળવા દઈશું. ત્યારબાદ મેં અહીંયા એક પેનમાં 1 મોટી ચમચી ઘી લીધું છે. આ સૂપને વઘારવા માટે ઘીનો ઉપયોગ જ કરવાનો છે. ત્યારબાદ આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું. તો અહીંયા મેં 2 નાના ટુકડા તજ, 4 થી 5 લવિંગ અને અડધું ચક્રી ફૂલ લીધું છે. અહીંયા આપણે વધારે સ્પાઇસી બનાવવું હોય તો મરી અને ચક્રી ફૂલ 1 થી 2 નંગ લઈ શકીએ. ત્યારબાદ મેં 1 નાની ડુંગળી સમારીને ઉમેરી છે. ડુંગળી આપણે રસમાં પણ ઉમેરી હતી અને અત્યારે પણ ઉમેરીશું. ત્યારબાદ મેં 1 નાની ચમચી ઘઉંનો લોટ ઉમેર્યો છે. ઘઉંના લોટને લીધે આ સૂપનું ટેક્સચર એકદમ સરસ આવશે અને ઘીમાં શેકાવાની સુગંધ પણ સરસ આવશે. તો એકવાર આ રીતની અવશ્ય ટ્રાય કરજો. મોટે ભાગે આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આ ઘઉંના લોટથી સરસ સ્વાદ આવે છે. હવે આપણે એમાં જે આ બાફેલા ટમેટાનો રસ હતો એ ઉમેરીશું. એકદમ ઘીમાં શેકેલો લોટ અને આ ડુંગળી અને ખડા મસાલાનો સ્વાદ અને સુગંધ સરસ રીતે આમાં મળી જાય છે. હવે આપણે એને ઉકળવા દઈશું અને રૂટીન મસાલા કરીશું. અહીંયા મેં 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે. આ થોડો સ્પાઇસી સારો લાગે છે, તો આપણને ગમે તો મરચું વધારે ઉમેરવું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું. અહીંયા મેં બીટને ખમણીને ઉમેર્યું છે, જેથી એનો કલર એકદમ સરસ લાલ આવે. હવે એને સરસ ઉકળવા દઈશું.
આ સૂપ ઉકળી જાય એટલે એને જ્યુસની ગળણીથી ગાળી લેવાનો છે. તો તૈયાર છે આપણો ટમેટાનો સૂપ, જેને મેં ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કર્યો છે. આ શિયાળામાં એકદમ તાજો અને ગરમ ગરમ આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. આ સૂપને આપણે ભાત સાથે પણ સર્વ કરી શકીએ. તો એકદમ જ સરસ બન્યો છે આ સૂપ. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.